ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં. આ વાતથી આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે કે જો તો બધા મને કેવો લાગ્યો. જો પતિદેવ તો અત્યારે જાય છે ઓફિસે, તો આપણે એને બાય બાય કહી દીધું મને કે હા જાઉં છું. તો એણે મને પછી સામે બાય બાય કહી દીધું. મેં કીધું આ પાછા જલ્દી આવી જાજો. તો કે હા હા સાંજે જલ્દી આવી જઈશ. તો એ તો ઓફિસે ગયા પછી તો હસ્તી જોડે આપણે મસ્તી કરવા માંડ્યા. તો એ તો મારા હાથમાં તાલી પાડીને જોતો કેવા દાંત કાઢે છે. તો એને રમતા રમતા બહુ મજા આવી ગઈ. પછી યાદ આવ્યું કે સમતભાઈ તો સૂતા છે હજી, એને સ્કૂલે જવાનું મોડું થશે. તો હું એને ઉઠાડવા રૂમમાં ગઈ ને ગોદડું ખેંચ્યું ને તો મને કે ના હજી મારે થોડીક વાર સૂવું છે. મેં કીધું ના ના મોડું થાય, જલ્દી ઊભો થા. તો કે મારે સૂવું છે એમ કરીને હજી પાછું ગોદડું ઓઢીને સૂઈ ગયો. મેં કીધું સારું ભલે ઘડીક સૂતો. તો હું વસ્તીને લઈને નીચે ગઈ ને તો બહાર તો ટ્રેક્ટર ચાલતું હતું. મેં કીધું આ શું કરતા હશે અત્યારે ટ્રેક્ટર લઈ જઈને જોઈને. તો મેં કીધું હા તો ઓલું રોડનું કામ ચાલુ છે, રોડનું કામ પૂરું કરવા આવ્યા લાગે છે. મેં જઈને કીધું ઓલા ટ્રેક્ટરવાળા ભાઈને, મેં કીધું ભાઈ હવે કેટલા દિવસની વાત છે, કેટલા દિવસથી તમે આ કામ કરો? તો કે હા બેન કે જાવ છું, જો કે હવે 2-3 દિવસમાં તમારું કામ પૂરું જ કરી નાખું. મેં કીધું સારું. તો પછી મને યાદ આવ્યું, મેં કીધું હા મારે તો રસોઈ કરવાની. તો હું તો જલ્દી ઉપર પહોંચી ગઈ. ઉપર જઈને રસોઈ કરવા માંડી. પછી સમતભાઈને મોડું થઈને સ્કૂલે જવામાં, તો મેં તો રસોઈ ચાલુ કરી દીધી. પછી સમતભાઈને સ્કૂલે જવા માટે રેડી કરી દીધા. એ તો રેડી થઈને બેસી ગયો. તો વેનની રાહ જોતો. તો મને કે હાલો મારે સ્કૂલે જવાનું. મેં કીધું હા બેટા ભણવું તો પડે ને. તો મને કે લાઈક કરી દે. મેં કીધું હા હા બધું લાઈક જ છે. પછી તો હું ઉઠીને બેઠી હતી ને તો મને બેઠા બેઠા ભૂખ લાગી ગઈ. મેં કીધું હવે કંઈક ખાવું પડશે. તો હું તો રસોડામાં જઈને જોતી હતી તો હું હશે, પણ મારું તો ડાયટ ચાલુ છે. પછી તો મેં કીધું હાલો ને કંઈક લાઇટ ખાઈ લો. તો આ શું છે, જો સિંગ ભજીયા છે. સિંગ ભજીયા જ કહેવાય ને, બધા કોમેન્ટ કરજો. તો પછી પતિદેવ સાંજે આવ્યા ને તો મેં એને પૂછ્યું શું જમવું છે. તો મને કે જે બનાવવું બનાવી નાખને. મેં કીધું જે હશે ખાઈ લે ને. તો કે હા હા ખાવાનું જો ને. મેં કીધું સારું હાલો તો હવે રસોડામાં જઈને કંઈક બનાવી નાખ. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.